તો આપણે શીખીશું આંતરાલીય સંયોજન એટલે શું અને તેની થિયરી સમજાવીશું. જ્યારે સંક્રાંતિ ધાતુ પરમાણુઓની લેટીસ રચનામાં નાના નાના કદ ધરાવતા પરમાણુઓ જેમ કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન જેવા પરમાણુઓ ગોઠવાય ત્યારે બનતા સંયોજનને આંતરાલીય સંયોજન કહેવામાં આવે છે. એવું સમજી લેવાનું કે એક મોટા પરમાણુના અંદર નાના નાના પરમાણુઓ જે હોય છે એ અંદર સમાહિત થઈ જતા હોય છે. આવા સંયોજનોને બિનતત્વ યુગ્મિતીય સંયોજન કહેવાય છે. અને આ જે છે સંયોજનો એ ધાતુઓની જેમ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. ઉદાહરણ દેખીએ તો TiC અને Mn3n એનું સારામાં સારું ઉદાહરણ છે. વાત કરીએ લાક્ષણિકતાઓની, તો મિત્રો આવા જે સંયોજનો હોય છે એ કંઈક લાક્ષણિકતાઓ દર્શાવતા હોય છે. જેમ કે તે ધાતુઓની જેમ જ વિદ્યુતના વાહક હોય છે. વાત કરીએ તે મૂળ ધાતુઓ પરમાણુ કરતાં વધારે સખત હોય છે, જેમ કે સ્ટીલ. બીજું ઉદાહરણ લઈએ કે તેનો જે મૂળ ધાતુ પરમાણુ કરતાં તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને બરાબર વધારે જોવા મળે છે. અને વાત કરીએ તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. મિત્રો પ્લેટિનમ હાઇડ્રોજનવાળી જે પ્રક્રિયા છે એ પણ આંતરાલીય સંયોજનનું જ ઉદાહરણ છે. હવે વાત કરીશું આપણે લેન્થેનાઇટ સંકોચનની. લેન્થેનાઇટ સંકોચન એટલે શું સમજાવો. તો લેન્થેનાઇટ સંકોચનથી શું જોવા મળે છે? જ્યારે 3D કક્ષા ધરાવતા પરમાણુ કરતાં 4D કક્ષા ધરાવતા પરમાણુની ત્રિજ્યા જે હોય છે એ વધારે હોય છે, પરંતુ 4D અને 5D કક્ષાની ત્રિજ્યા સમાન જોવા મળે છે, જેનું કારણ લેન્થેનાઇટ સંકોચન છે. અહીંયા એક વાત ધ્યાન રાખીશું કે આમ તો દેખવા જઈએ તો કક્ષા જેમ વધે છે તેમ ત્રિજ્યામાં પણ વધારો થાય છે, પણ અહીંયા દેખવા જઈએ તો 4D અને 5Dની વધારે હોવી જોઈએ હતી, પરંતુ ઓછી છે. લેન્થેનાઇટથી તમે લ્યુટેશિયમ તરફ જો છો, એટલે કે લેન્થેનમ પરમાણુથી લ્યુટેશિયમ પરમાણુ તરફ જતા પરમાણુય કદમાં ઘટાડો જોવા મળે છે. કદ નાનું થતું જશે. આ ઘટનાને લેન્થેનાઇટ સંકોચન કહેવાય છે. જ્યાં લેન્થેનમથી લ્યુટેશિયમ તરફ જતા પરમાણુય ક્રમાંક વધવાની સાથે કેન્દ્રીય વીજભાર પણ વધે છે, પરંતુ શિલ્ડિંગ અસરના કારણે કદ વધવાની જગ્યાએ ઘટે છે. તેનું મુખ્ય કારણ 4F કક્ષાની જે શિલ્ડિંગ અસર હોય છે એ 3D કક્ષા કરતાં ઓછી હોય છે, એટલે કેન્દ્રીય વીજભાર વધવાના કારણે કદ ઘટે છે. આનું એક સરસ ઉદાહરણ પણ લઈ શકીએ છીએ મિત્રો, કે અહીંયા જે છે એ હાફનિયમ અને ઝિર્કોનિયમ આ બંને જે પરમાણુઓ જે છે એમની ત્રિજ્યા હોય છે એ લગભગ સમાન જેવી હોય છે. હવે આપણે દેખીશું કાર્બાઇલ એમાઇન કસોટી. તો મિત્રો કાર્બાઇલ એમાઇન કસોટી કોને કહેવામાં આવે છે? તો હવે કાર્બાઇલ એમાઇન કસોટી જ્યારે પ્રાથમિક એમાઇન પદાર્થોની પ્રક્રિયા CHCl3 એટલે ક્લોરોફોર્મ અને KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવતા ત્યારે આઇસોસાયનાઇડ નિપજ મળે છે. મિત્રો પ્રક્રિયા દેખીએ, સિમ્પલ પ્રક્રિયા છે કે તમારી પાસે કોઈ પ્રાથમિક એમાઇન હોય, બરાબર. પ્રાથમિક એમાઇન એટલે કે RNH2 આલ્કાઇલ એમાઇન એટલે કે પ્રાથમિક એમાઇન આપણો. આ પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા કરાવીએ CHCl3 અને KOH સાથે, તો સિમ્પલ છે, આપણને આઇસોસાયનાઇડ નિપજ મળશે, એટલે કે આલ્કાઇલ આઇસોસાયનાઇડ, જેમાં આઇસોસાયનાઇડ સમૂહ આપણને જોવા મળે છે.
उदाहरण देखिए, એટલે CH3CH2NH2 જેની પ્રક્રિયા CHCl3 અને KOH સાથે કરવામાં આવે ત્યારે CH3CH2NC નિપજ મળે છે. અહીંયા ઇથાઇલ એમાઇન જે છે પદાર્થ, એમાંથી આપણે ઇથાઇલ આઇસોસાયનાઇડ નિપજ બનાવીએ છીએ. હવે વાત કરીએ બહુ જ અગત્યની પ્રક્રિયા જે અમુક વાર 3 માર્ક્સમાં પણ આવતી હોય છે અને 2 માર્ક્સમાં પણ પૂછાતી હોય છે, ગેબ્રિયલ થેલામાઇડ પ્રક્રિયા. તો ગેબ્રિયલ થેલામાઇડ પ્રક્રિયા જે છે એ યાદ રાખીશું મિત્રો કે આ પ્રક્રિયા પ્રાથમિક એમાઇનની બનાવટ માટે વપરાય છે. આનાથી માત્ર પ્રાથમિક એમાઇન જ બનાવી શકાય છે, દ્વિતીયક કે તૃતીયક બનાવી શકાતો નથી. ઉદાહરણ તરીકે આપણી પાસે થેલામાઇડ છે. હવે થેલામાઇડ કેવો દેખાય છે દેખી શકો છો. બેન્ઝીનના રંગ સાથે 2 CO ગ્રુપ અને વચ્ચે NH ગ્રુપ જોડાયેલું છે. આપણું જે થેલામાઇડ જે છે એની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જો પ્રક્રિયા કરાવીએ તો પાણીનો અણુ દૂર થઈને અહીંયા આપણને પોટેશિયમનો ક્ષાર મળે છે. હવે આ જે ક્ષાર છે તેની પ્રક્રિયા આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે કરાવતા પોટેશિયમ સોલ્ટ એટલે કે પોટેશિયમનો ક્ષાર છૂટો પડે છે અને આલ્કાઇલ ગ્રુપ નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવે છે. હવે આની જ પ્રક્રિયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે કરાવીએ તો સોડિયમ થેલેટ નામનો પદાર્થ મળે છે અને RNH2 એટલે કે પ્રાથમિક એમાઇન મળે છે. આ પ્રક્રિયા ગેબ્રિયલ થેલામાઇડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.